અને મિત્રો આજના વ્લોગની અંદર અમે જવાના છે માઢવાડ અને આ સફરમાં મારી સાથે છે આપણા ભાવિકભાઈ જો આ બે છે આપણે જવાનું છે માધવને વિઝિટ કરવા મયુરભાઈ ક્યાંક લઈ જાય આપણે ડબંગ તું તો ચાલો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે સંતેશ્વર મહાદેવના દર્શન કરવા આર્યુ મંદિર અને એનું વ્યૂ કંઈક આવું છે તમે જોવું આ બે ભાઈઓ જો અત્યારે માછલા પકડે છે ને ભાઈએ કેટલા માછલા પકડ્યા છે જો તમે આંદર છે અને અંદર કહેવાય મિત્રો અને ખાગી કહેવાય મંજીલ અમારી વહાં ફેમિલી અત્યારે આ દુઃખથી મારે વાત કેવી પડે છે રહી જિંદગી તો ફિર મિલેંગે તો હેલો યુટ્યુબ ફેમિલી જય શ્રી રામ જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ તો કેમ છે બધા સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગની અંદર તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને ગાડી ભાઈ વ્લોગ બનાવું આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને અને મિત્રો આટલા પેલા 3-4 દી થઈ ગયા છે વધારે થઈ ગયા છે આપણા ચેનલ પર વ્લોગ આવ્યો નથી તો આવી ગયો છે આપણા ચેનલ પર જબરદસ્ત વ્લોગ અને મિત્રો આજના વ્લોગની અંદર અમે જવાના છે માઢવાડ હવે માધવર શું કરવા જવાના છે તમે વ્લોગમાં એન્ટર બન્યા રહેજો ખબર પડી જશે અને આ સફરમાં મારી સાથે છે આપણા ભાવિકભાઈ જો આ બે છે આ ગાડી લઈને અમે જવાના છે બે ભાઈઓ તો મજા આવી જશે આજના વ્લોગની અંદર તો તમે એન્ટર વ્લોગમાં બન્યા રહેજો તો ચલો આપણે આ સફરને સ્ટાર્ટ કરીએ ચાલો તો ચાલો ફેમિલી અત્યારે બે પહોંચી ગયા છે મુગલ દુકાને કેમ કે અમારે અહીંથી આવક જવક થાય એટલે મુગલ દુકાને તો રોકાવાનું જ એટલે આપણે પહેલાં સોડા પીવાનું મન થયું છે ભાઈકભાઈને તો કે હાલો ભાઈ સોડા પી લઈએ સોડા પીને પછી આપણે જઈએ માંડવા A few moments later. તો ફેમિલી અત્યારે અમે પહોંચી ગયા છે માધવડ અને માધવડ આવીને અત્યારે આવી ગયું છે મારા ફૂઈની ઘરે કેમ કે અહીંયા મારે કામ હતું આપણા મયુરભાઈ છે જે કે મારો ભાઈ જ છે એને આપણે અહીંથી મતલબ અહીંથી ને લઈ એની ગાડીમાં બેસીને જવાનું છે મુદ્વારકા અને આપણે પહેલાં તો માધવડ આવી ગયા છે ઘરે બેસા થોડુંક આરામ કર્યું હવે આપણે જવાનું છે માધવડને વિઝિટ કરવા મયુરભાઈ ક્યાંક લઈ જાય આપણે જઈશું ફરવા ભાઈ પર રેડી જ છે અને આપણા મયુરભાઈની બાઇક છે જો કે અત્યારે ઘરની અંદર હતી અત્યારે અમે બધી બરોબર કરી છે અત્યારે આપણે જવાનું છે ક્યાંક લોકેશન પર જ્યાં મયુરભાઈ લઈ જાય ત્યાં છે ડબંગ તું ડબંગજી તો ચાલો ફેમિલી અત્યારે આપણે ગાડીમાં બેસીને ચાલ્યા જાય છે મયુરભાઈ ક્યાંક લઈ જાય અહીંયા તો મયુરભાઈની ગાડી આગળ જાય છે તો ચાલો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે સંતેશ્વર મહાદેવના દર્શન કરવા જો કે માધવરમાં જ છે આર્યુ મંદિર અને એનું વ્યૂ કંઈક આવું છે તમે જોવું દરિયાની સામે જ છે મંદિર તો ચાલો આપણે દર્શન કરવા જઈએ શું કે ભાઈ દર્શન કરવા જાવ ચાલો આપણા મયુરભાઈ છે માધવરમાં અહીંથી આપણે મયુરભાઈને અહીંથી લેવાના છે ને જવાનું છે મુદ્વારકા લગ્ન એટલે પહેલાં તો આપણે આવ્યા છે માધવરમાં ફરવા એટલે પહેલાં સૌથી પહેલાં આવ્યા છે સંતેશ્વર મહાદેવના દર્શન કરવા ચાલો મિત્રો આપણે દર્શન કરી આવીએ ચાલો મિત્રો દર્શન કરવા જઈએ આપણે સંતેશ્વર મહાદેવના ચાલો
તો મિત્રો મારી પાછળની સાઈડ જો તમે આ બાજુ જંગલ વિસ્તાર છે અને વચમાં મહાદેવનું મંદિર છે ને ઓલી સાઈડ સમુદ્ર મતલબ દરિયો છે. તો દર્શન કર્યા દાદાના, ખૂબ આનંદ આવ્યો. અને આપણે જઈશું બીજા લોકેશન પર. ક્યાં જઈશું તો ખબર નહીં, આપણે મયુરભાઈને ખબર. તો બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. મોજાની લહેરો, દરિયાના મોજાની લહેરો મિત્રો. હવે આપણે મહાદેવના દર્શન કરીને આપણે મયુરભાઈ લઈને આવે છે અત્યારે દરિયા કિનારે. જોઈએ હવે મજા આવી જશે. તો ચાલો આપણે જઈએ હવે આગળ. તો ચાલો ફેમિલી, અત્યારે દરિયા કિનારે આવ્યા હતા. આ બે ભાઈઓ જો અત્યારે માછલા પકડે છે ને ભાઈએ કેટલા માછલા પકડ્યા છે જો તમે. હે આ શું છે મયુરભાઈ? હે આંડર છે ભાઈ, આને આંડર છે. તો ખરી આને આંદર કહેવાય મિત્રો, આને ખાગી કહેવાય. આને તો મને ખબર છે, આનું નામ ખાગી કહેવાય. જીવે છો તું અરખી રે. તો એક આંદર છે, એક આંદર છે મિત્રો, અને બીજું બધી ખાગી જ છે. સારું કહેવાય ને, એટલું દૂરમાં એટલા બધી માછલા મોટા. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે જવાનું છે લાઇટ હાઉસમાં. તો ત્યાંથી 1 કિલોમીટર દૂર છે, પેલી સામે તમને દેખાતી હશે. હવે આપણે જવાનું છે લાઇટ હાઉસ ઉપર. જો ચરવાની પરવાનગી હશે તો આપણે જઈશું. ઓલી બે વિકેટ આપણે આવ્યા હતા અહીંયા, મયુરભાઈને 2 જણા ત્યાં હતા. આજે અમે બધા જશું તો ફૂલ મજા આવી જશે. તો ચાલો સીધા 5 વાગી ગયા છે, હવે નીકળીએ ત્યાં, કેમ કે 5 વાગે જ ખુલે છે. તો ચાલો આપણે જઈએ ફટાફટ. તો ચાલો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છે દેવાબતીએ. જો મતલબ લાઇટ હાઉસ છે જો. અને જે મેઇન ગેટ હતું ને અહીંયા તો બંધ છે, તાણું છે. હવે બીજા ગેટે આવ્યા છે, જે અમારા નસીબમાં હશે તો અમે ચડશું. ઓલા લોકો ગયા, ચાલો આપણે બી જાય. ચાલો તો ગાઈસ, અત્યારે ભાઈને કહીએ તો ભાઈ ચડવા દેતો ને હજી 1-2 કલાક વાર લાગશે. અત્યારે અમારી પાસે સમય નથી. જોઈએ ट्राई करिए कर मंजिल हमारी वहाँ है तो पूरा आदमी हमको चढ़ने नहीं दे रहा. 20 रुपया વધારે લે પડશે ભાઈને કે 20 रुपया વધારે લેજે પણ મારે ચડવું. A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે આ દુઃખથી મારે વાત કેવી પડે છે, કેમ કે આ દીવાબત્તી પર અમને ચડવા દીધા નહીં. કેમ કે સમય લાગશે, હજી 1-2 કલાક જેટલો સમય લાગીએ, પણ અત્યારે અમારી પાસે એટલો સમય નથી. હજી અમારે ઘણું કામ છે માધવની અંદર. શું કહેવાય, રહી જિંદગી તો ફિર મિલેંગે. હા જોલી ભાઈ ગાડીમાં લખેલ છે, ગાડીમાં એમાં લખેલ છે ભાઈ, બતાડ તો. ઓલી સાઈડ છે અહીંયા બસ. ફેમિલી, અત્યારે હવે અહીંથી દીવાબત્તી બટી નીકળી જાય આગળ. ક્યાં જવાનું છે એ ખબર નહીં, થોડું કામ છે. મયુરભાઈ લઈ જાય, ક્યાં જાય આપણે. આ ભાઈ આપણે ગાડી સ્ટાર્ટ કર, ટૂંકના સમયથી કેવું પડે છે. ચાલો. A few moments later. તો ફેમિલી, અત્યારે મેં નાની હોડીમાંથી બેસીને અત્યારે આવ્યા છે આ કાંઠે. હવે આપણે જોવા ક્યાં ભાઈ? હા, જતી બને જતીનું કામ ચાલુ છે, ત્યાં આવ્યા છે જોવા કેવું કામ ચાલે છે. ખોટું કામ કરતા હોય તો આપણે અમારે કામ કરે, અમારું ઓર્ડર કરીને કામ કરવાનું છે. ચાલો હવે જાય આપણે અહીંયા. ચાલો ફેમિલી, અત્યારે લાઇટ હાઉસ છે, અત્યારે આવ્યા હતા માધવાની જટ્ટી બને છે ત્યાં. તમે જોઈ શકો છો અહીંયા કામ ચાલુ જ છે ને આ બાજુ બીજું કામ ચાલુ જ છે. સનસેટ બી કેટલું મસ્ત આવે છે જો. તો ચાલો હવે આપણે આગળ જાય. શું કે ભાઈ જતી તો હમણાં બને છે, હવે આખી બની જાય પછી પાછા આવશું. ફૂલ લોક બનાવશું, બારબીક્યુ બનાવશું, મોજ પી કરશું. ત્યાં તો કામ ચાલુ છે. આપણે જે મેન ચીજ બાકી રહી ગયું ને મારું લાઇટ હાઉસ જેના પર મારે ચડવાનું હતું. લાઇટ હાઉસ ચડ્યો નથી મેં પણ એટલો ઈચ્છા હતી પણ અધૂરી રહી ગઈ. હા, તો કાંઈ વાંધો નહીં, આપણે હવે ચટીએ તે જાય કાંઈક આગળ.
A few moments later. તો ચાલો ફેમિલી, માધવરમાં અત્યારે રાત પડી ગઈ છે અને અત્યારે સમય થઈ ગયો છે આપણે ઘરે જવાનું. અને મારી પાછળ તમે જોઈ શકો છો કે બીજા આપણા મયુરભાઈ ને પાછળ આવે જ છે. તો ચાલો હવે આપણે ઘર તરફ જાય. ઠંડી મિત્રો એટલી છે ને કે વાત પૂછમાં. એટલે આપણે ભાવિકભાઈને ડ્રાઈવરને જો સ્વેટરે પહેરાવી દીધું અને મેં તો કઈ નથી પહેર્યું. કઈ નહીં, ઠંડી એડજસ્ટ કરી નાખશું. તો ચાલો આપણે જાય સીધા ઘરે. A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે માધવરથી આવી ગયા છે ઘરે અને માધવરમાં જે દીવાબત્તી ગયા પણ ત્યાં ચરવા મહિલું ને પડીને. તો કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે જઈશું ચડશું. એનો ફૂલ વિડીયો આવી જશે આપણે યુટ્યુબ ચેનલ પર. તો બસ હવે આ વ્લોગની અંદર તો આપણે મયુરભાઈ આવી ગયા છે ત્યારે સુતોષ. તો હવે બસ આ વ્લોગને આપણે આયોજન કરી નાખીએ. વ્લોગ ગમે તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.